શું થાય જ્યારે એક સામાન્ય ચોરી તમને એક એવા ચક્રવ્યૂહમાં ફસાવી દે જ્યાંથી બહાર નીકળવાનો દરેક રસ્તો મૃત્યુ તરફ જતો હોય? તો આ જ છે સર્વાઇવલ થ્રિલર ફિલ્મ લોક્ડ 2025ની સ્ટોરી. આ ફિલ્મમાં બે મોટા કલાકારો બિલ સ્કાર્સગાર્ડ અને એન્થોની હોપકિન્સ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મની વાર્તા એક ચોર એડીની છે જે એક મોંઘી કારમાં ચોરી કરવા ઘૂસે છે, પરંતુ જેવો તે કારમાં પ્રવેશે છે કાર ઓટોમેટિકલી લોક થઈ જાય છે. કારનો માલિક વિલિયમ એક અવાજ મારફતે એડી સાથે વાતચીત કરે છે અને તે જણાવે છે કે તે એક એવો માણસ છે જે ગુનેગારોને તેમની ભૂલોનો પાઠ ભણાવે છે. લોક્ડ 2025નું સૌથી મોટું આકર્ષણ બિલ સ્કાર્સગાર્ડનો અભિનય છે. આખી ફિલ્મમાં તે એકલો કારની અંદર ફસાયેલો જોવા મળે છે. તેનો ડર, નિરાશા અને બહાર નીકળવા માટેનો સંઘર્ષ તે ખૂબ જ સારી રીતે દર્શાવે છે. અને એન્થોની હોપકિન્સનો અવાજ પણ ડરામણો અને શક્તિશાળી છે, જો કે તેનો રોલ મોટે ભાગે અવાજ પૂરતો જ સીમિત છે. ફિલ્મ શરૂઆતમાં ખૂબ જ રોમાંચક છે અને પ્રેક્ષકોને જકડી રાખે છે. કારની અંદરનો ક્લોસ્ટ્રોફોબિક માહોલ ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે, પરંતુ કેટલાક રિવ્યૂ પ્રમાણે ફિલ્મનો બીજો ભાગ અને ક્લાઇમેક્સ થોડો ઢીલો પડે છે. વાર્તા થોડી અનુમાનિત લાગે છે અને અંત પણ અચાનક આવી જાય છે. છેલ્લે, જો તમે એક કડક અને તણાવપૂર્ણ થ્રિલર જોવા માંગતા હો અને બિલ સ્કાર્સગાર્ડનો શાનદાર અભિનય માણવા તૈયાર હો, તો લોક્ડ 2025 ચોક્કસપણે એકવાર જોઈ શકાય છે. પરંતુ જો તમે કોઈ મોટું સસ્પેન્સ કે અણધાર્યો અંત શોધી રહ્યા છો, તો કદાચ તમે નિરાશ થઈ શકો છો.